મારું નામ રાઠવા નસુબેન મહેશભાઈ, હું આંગણવાડી કાર્યકર છું। હું 2009માં આંગણવાડીમાં લાગી છું અને 2009માં અમારે આંગણવાડી બંધાઈ છે। સર 12-13 વર્ષ સુધી અમે બેસાડ્યા છે, પણ અત્યારે અમારે હાલમાં 1-2 વર્ષ થયું હતા અને આંગણવાડીમાં અમારે તો પાણીના વધારે વરસાદના કારણે પાણી વધારે ટપકતું હોવાથી અમે અમારા ઘરે મંદિરના ઓટલે બેસાડે તો આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી આંગણવાડી વહેલી તકે બંધાય। આ ધનિયાપુરા ગામમાં વર્ષો પહેલાં આંગણવાડીનું મકાન બનેલ, જે અત્યારે ખૂબ જર્જરિત હાલતમાં છે અને સ્લેબ તૂટી પડે એવી પોઝિશનમાં છે। તો આંગણવાડી કાર્યકર બેન જૈન મંદિરના ઓટલા ઉપર બેસાડે છે અને ચોમાસામાં એમના પોતાના મકાનમાં બેસાડે છે। તો નાના નાના ભૂલકાઓને આપણે આ જૈન મંદિરના ઓટલા પર બેસાડી અને પ્રાઇમરી શિક્ષણ આપણે આપીએ એ કેટલી શરમજનક બાબત કહેવાય। તો જેમ બને તેમ વહેલી તકે આંગણવાડીનું મકાન સરકારશ્રી નિર્માણ કરે એવી સમગ્ર ધનિયાપુરા ગ્રામજનોની વિનંતી છે। રાઠવા ચીમનભાઈ ઉંધલભાઈ। ધનિયાપુરા ગામમાં આંગણવાડી જર્જરિત હોવાથી બાળકોને જૈન મંદિરના ઓટલે બેસાડે છે અને વરસાદ આવે તો એમના પોતાના મકાનમાં બેસાડે છે। તો સરકારને ખરેખર અમે માંગણી કરી છે કે તાત્કાલિકના ધોરણે અમારી આંગણવાડી બનવું જોઈએ અને અમારા પાયામાંથી જ બાળકોનું શિક્ષણ નબળું પડે તો પછી આગળનું શિક્ષણ કયા આધારે મેળવી શકે। માટે ખરેખર પાયો જ મજબૂત હોય તો આગળ છોકરો ભણી શકે કહેવાય। તો સરકારને અમે એટલી માંગણી કરી કે તાત્કાલિક અમારા ધનિયાપુરા ગામમાં આંગણવાડી બનવું જોઈએ અને તાત્કાલિકના ધોરણે મંજૂર કરવું જોઈએ। મારું નામ રાઠવા ચંદ્રસિંહભાઈ અમરસિંહભાઈ। રાઠવા કવિતાબેન સતુભાઈ। હું આંગણવાડીના બેન ચલવું છું। મારી આંગણવાડી એટલું પાણી પડે છે એટલે ઉપરથી ના પોપડા પડે, બાજુ તૂટી ગયેલી છે અને પાણી નીચે એટલું બધું પાણી એટલે બાળકોને કઈ રીતે બેસાડીએ, એટલા માટે અમે ઘરે બેસાડીએ છીએ। લગભગ 4 વર્ષ થયા ઘરે બેસાડીએ છીએ। આંગણવાડી સારી હતા અમે ત્યાં બેસાડીએ, પણ પછી ઘરે બેસાડીએ છીએ। વહેલી તકે આંગણવાડી અમારે થઈ જાય તો વળી સારું।